You are the only participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ઓમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ ઓમયા દર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવ માંગલિક કરીને સમયસાર એટલે જીવમાં સારભૂત એવું આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ દર્શાવવા માટે પ્રતિજ્ઞા કરે છે કે હું સમયસારને કહીશ, અર્થાત આત્માના શુદ્ધ સ્વરૂપને બતાવીશ. આત્માના શુદ્ધ સ્વરૂપનું જે જીવ અવલંબન લે એને કર્તા કર્મ પ્રવૃત્તિનો નાશ થાય છે. એવા જીવને હું પરદ્રવ્યના પરિણામનો કર્તા છું એવા મિથ્યા અભિપ્રાયનો નાશ થાય છે. હું વિકારી પરિણામનો કર્તા છું એવા વિપરીત પરિણામનો એને નાશ થાય છે. આ કર્તા કર્મ અધિકારમાં શ્લોક 86 ગઈકાલે હિન્દીમાં ચાલ્યો હતો, આજે ગુજરાતી. શ્લોકાર્થ: જીવ ચૈત્ય, ચૈત્ય એટલે ચેતાવા યોગ્ય, ચેતાવા યોગ્ય એટલે જણાવા યોગ્ય. આ વિશ્વ 6 દ્રવ્યનું બનેલું છે. એ 6 દ્રવ્ય એમાંથી પ્રયોજનભૂત તારું જીવ દ્રવ્ય છે. એ જીવ દ્રવ્યમાં પ્રયોજનભૂત તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જાણતા
જીવને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને કર્તા કર્મ પ્રવૃત્તિનો નાશ થાય છે. જીવમાં બે સ્વભાવ છે, જાણવું અને જણાવવું. જ્ઞાન સ્વભાવ અને જ્ઞેય સ્વભાવ બંને જીવમાં છે. પોતે જાણનાર, પોતે જણાનાર, પોતાની જ્ઞાનની પર્યાય જાણનાર અને પોતાનું જ સ્વરૂપ જણાનાર. તો કે છે કે જીવ ચેતાવા યોગ્ય, જણાવા યોગ્ય, જણાવા યોગ્ય છે એવો એક નહીંનો એટલે નિશ્ચય નહીંનો પક્ષ છે. પક્ષ એટલે વિકલ્પ છે. જે જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તત્વ વિચારથી થાય છે. પ્રગટતા તત્વ વિચાર માટે 4 અનુયોગ છે. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ. આ 4 અનુયોગ એનો વિચાર કરવો. એ 4 અનુયોગ મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં નિમિત્તરૂપ છે. કેમ કે એનાથી તત્વ વિચાર વિકાસ પામે છે અને તત્વ વિચારથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે. પણ અહીંયા ભગવત કુંકુંદાચાર્ય દેવ એક વાત વિશેષ કરે છે કે તત્વ વિચારથી સમ્યક દર્શન થાય એ વાત સાચી છે, પણ ક્યારે થાય? તત્વનો વિચાર કર્યા કરે તો જ થાય કે તત્વ વિચાર છોડીને જણાવા યોગ્ય તારો જે જ્ઞાયક સ્વભાવ છે એની તું સન્મુખ થા તો તને સમ્યક દર્શન થાય. તત્વ વિચાર છેલ્લો કયો ચાલે છે? તો કે છેલ્લો તત્વ વિચાર કયો હોય એનો નિયમ નથી. પણ સામાન્યપણે છેલ્લો તત્વ વિચાર કયો હોય તો કે જ્ઞાયક સ્વભાવ એનો મહિમા, એની રુચિ, તો જ્ઞાયક સ્વભાવ એનું સ્વરૂપ કેવું છે એનું ચિંતન મનન ચાલે છે. એ ચિંતન મનન પણ વિકલ્પ છે. જેમ જ્ઞાયક સ્વભાવ પરદ્રવ્યોથી ભિન્ન છે એમ જ્ઞાયક સ્વભાવ પોતાના ગુણભેદ એનાથી પણ ભિન્ન અને
જ્ઞાયક સ્વભાવ એના સ્વરૂપના ચિંતવનનો વિકલ્પી રાગ છે. એ વિકલ્પ પણ આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વભાવથી ભિન્ન છે. એ વિકલ્પ છૂટે તો નિર્વિકલ્પ થવાય. વિકલ્પમાં અટકે તો રાગમાં રોકાઈ ગયો. વિકલ્પ છે ક્ષણિક, એક સમયનો. આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ તો ત્રિકાળ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે, અનંત ગુણાત્મક છે, અનંત ધર્માત્મક છે, શુદ્ધ નહીંના વિષયભૂત છે, ધ્રુવ છે, પરમ પારણામિક ભાવ સ્વરૂપ છે, શક્તિરૂપ સામર્થ અનંતથી ભરેલો છે. એવો મહિમા કરતા એ વિકલ્પ છૂટી ગયો અને દ્રષ્ટિ ઉપયોગ એવા મહિમાવંત પદાર્થમાં તન્મય થઈ ગયા. તો કે છે કે જીવ જણાવવા યોગ્ય છે એવો નિશ્ચય નહીંનો વિકલ્પ છોડ. એક પક્ષથી વિચાર્યું કે જીવ જણાવવા યોગ્ય છે. હવે કે છે જીવ ચૈત્ય નથી. ચૈત્ય નથી એટલે જણાવવા યોગ્ય નથી. જણાવવા યોગ્ય નથી એટલે ઇન્દ્રિય અને મન દ્વારા એને જાણી શકાતો નથી. જ્ઞાયકને જાણવો હોય તો દ્રષ્ટિ અને ઉપયોગ સૂક્ષ્મ જોઈએ. કાલે કહ્યું હતું કે ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે મોતી પકડવા હોય તો લુહારના સાણસા કામ ના આવે, સોનીની સમાણી જોઈએ. જ્ઞાયક સ્વભાવને ગ્રહવો હોય તો 5 ઇન્દ્રિય અને મનના અવલંબનવાળું જ્ઞાન એ સ્થૂળ ઉપયોગ એ જ્ઞાયકને જાણવામાં કામ ના આવે. 5 ઇન્દ્રિય અને મનનો સંગ છોડી જે જ્ઞાન જ્ઞાયકને સીધો સ્વીકાર કરે એવું અતિન્દ્રિય જ્ઞાન, એવું સૂક્ષ્મ જ્ઞાન, એવું તીક્ષ્ણ જ્ઞાન, એવું નિર્મળ જ્ઞાન એ જ્ઞાયકને જાણી શકે. તો કે છે કે એક નહીં તો એમ કે છે, શુદ્ધ નહીં તો એમ કે છે કે જીવ ચૈત્ય છે, ચેતાવા યોગ્ય છે, જણાવવા યોગ્ય છે અને બીજી નહીં એમ કે છે કે જીવ જણાવવા યોગ્ય નથી. જીવ જણાવવા યોગ્ય છે એવું ચિંતવન, જીવ જણાવવા યોગ્ય નથી એવું ચિંતવન, બંને છે ચિંતવન. બંનેને સંગ છે મનનો, બંને છે વિકલ્પ. એ વિકલ્પ જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે.
વિકલ્પ એ રાગ છે. રાગ જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે. એ વિકલ્પ છૂટે તો દ્રષ્ટિ અને ઉપયોગ જ્ઞાયકને ગ્રહી શકે. દ્રષ્ટિ જ્ઞાયકમાં હુંપણું કરે ત્યારે ઉપયોગ બહારથી સંકેલાઈને જ્ઞાયક સન્મુખ સહજ થઈ જાય, કરવો ન પડે. ત્યારે નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થયું, તીક્ષ્ણ જ્ઞાન ઉત્પન્ન થયું, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાને જ્ઞાયક ઉપર એકાગ્રતા કરી દ્રવ્ય મનનું અવલંબન છોડ્યું, જાણવું છે એવો વિકલ્પ છોડ્યો, ત્યારે જીવને સમ્યક જ્ઞાની પ્રગટતા થાય છે. તો એ શું કહે છે? જીવ ચેતાવા યોગ્ય આખા વિશ્વમાં સોગાની જીએ તો એક જગ્યાએ એવું લીધું કે જીવ, મારો જીવ સપ્તમ દ્રવ્ય છે. 6 દ્રવ્યથી જુદો 7મું દ્રવ્ય. વિશ્વમાં 6 દ્રવ્ય છે. એનું જાણપણું કરવું કે પોતાના જીવના સ્વરૂપનું જાણપણું કરવું? તો કે સ્વનું સ્વરૂપ છે ત્યાં ઉપયોગ મૂકતા સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એટલે મારા માટે તો જણાવવા યોગ્ય મારો ત્રિકાળ શુદ્ધાત્મા છે એવો સવિકલ્પ દશામાં પેલા નિર્ણય થાય છે. અને મારો ત્રિકાળ શુદ્ધાત્મા 5 ઇન્દ્રિય મન દ્વારા જાણી શકાતો નથી એવો પણ સવિકલ્પ દશામાં નિર્ણય થાય છે. પણ એ સવિકલ્પ દશામાં કરેલો નિર્ણય એ આત્માની અનુભૂતિ નથી. એ તો વિકલ્પ છે. એ વિકલ્પ પરના લક્ષ્ય ઉત્પન્ન થયો છે. એ વિકલ્પ દ્રવ્ય મન પૂતગલ છે. એના લક્ષ્ય ઉત્પન્ન થયેલો વિકલ્પ છે. એમાં અવલંબન દ્રવ્ય મનનું છે, જ્ઞાયક સ્વભાવનું નથી. હવે એવો વિકલ્પ પણ છોડાવવો છે. એ વિકલ્પ છોડાવવો છે કેમ? તો કે વિકલ્પ તો શુદ્ધતાનું ઘાતક છે. વિકલ્પ તો આત્માની અનુભૂતિનું બાધક તત્વ છે. વિકલ્પનો રાગ ઉત્પન્ન થશે ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. મનના સંગે તું રોકાયેલો છો. મનનો સંગ છોડાવવો છે કેમ? તો કે ઉપયોગ એક સમયમાં એક સ્થાને રહી શકે છે, એકને જ વિષય બનાવી શકે છે.
જો તારો ઉપયોગ મનને વિષય બનાવશે તો જ્ઞાયક સ્વભાવને વિષય નહીં બનાવી શકે. મનના સંગે તને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ પ્રગટ નહીં થાય. મંદ રાગ, પરિણામની મંદતા, અને પરિણામની મંદતા તે આત્માની અનુભૂતિ નથી. તારે બંને નહીંનો પક્ષ છોડવો પડશે. તો કે છે બીજા નહીંનો પક્ષ છે. હવે કે છે આમ ચિત્ત સ્વરૂપ જીવ, ચિત્ત સ્વરૂપ, ચિત્ત એટલે ચૈતન્ય, ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન. એમાં અહીંયા એકલું જ્ઞાન પેલા લેવું છે, દર્શનનો બોલ જુદો લીધો છે. તો કે ચિત્ત સ્વરૂપ જીવ વિશે જ્ઞાન, ચિત્ત સ્વરૂપ, ચિત્ત એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વસ્વભાવ, તો જ્ઞાન સ્વભાવી શુદ્ધાત્મા, એના માટે, એના વિશે બંને નયોના બે પક્ષપાત છે. જ્ઞાન સ્વભાવી આત્મા માટે એક પક્ષ છે કે જણાવવા યોગ્ય છે, બીજો પક્ષ છે એ જણાવવા યોગ્ય નથી. જણાવવા યોગ્ય છે એવો વિકલ્પ પણ જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે. જણાવવા યોગ્ય નથી એ વિકલ્પ પણ જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે. રાગ, રાગમાં જાણવાની શક્તિ નથી. વિકલ્પ છે રાગ છે. રાગ જ્ઞાયક સ્વભાવને જાણી શકતું નથી. રાગ તો જ્ઞાયક સ્વભાવને તિરોભૂત કરે છે. રાગ હંમેશા પરના લક્ષ્ય જ ઉત્પન્ન થાય છે. રાગની ઉત્પત્તિ જેમ બતાવે છે કે તારું લક્ષ્ય પરમાં છે. એ જે સૂક્ષ્મ વિકલ્પ છે એને છોડાવો છે. એને છોડાવો છે કેમ? તો કે જ્ઞાન ઉપયોગ એક સમયમાં એકને જ વિષય બનાવી શકે. જો મનને વિષય બનાવે, રાગને વિષય બનાવે, તો જ્ઞાયકને વિષય બનાવી શકતો નથી. રાગ મારાથી ભિન્ન છે. હું તો ત્રણેયકાળ જ્ઞાન દર્શનમય ચૈતન્ય સ્વભાવી ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ શુદ્ધાત્મા, એ સ્વરૂપ, એની રુચિ થતા ઉપયોગ પલટાઈને જણાવવા યોગ્ય આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ પ્રયોજન અર્થે જાણી લેતા જીવને સમ્યક જ્ઞાન એટલે મોક્ષ માર્ગની પ્રગટતા થઈ છે. માટે કીધું તત્વવેદી એટલે જ્ઞાની.
પક્ષપાત રહિત છે, બંને વિકલ્પથી રહિત છે, તેને એટલે તત્વવેદીને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. હવે શ્લોક 87 हिंदी में क्या कहा? श्लोकार्थ. जीव दृश्य जैसा आत्मा में ज्ञान गुण है, वैसा आत्मा में दर्शन गुण है. दर्शन એટલે सम्यक दर्शन की बात नहीं है. सम्यक दर्शन तो श्रद्धा गुण का कार्य है. श्रद्धा गुण दर्शन गुण से भिन्न गुण है. दर्शन गुण का कार्य तो देखना. जीव देखने योग्य है. पूरे विश्व में 6 द्रव्य है. तेरे लिए देखने योग्य, तेरे प्रयोजन के लिए देखने योग्य सिर्फ तेरा त्रिकाल शुद्ध आत्मा है. देखने योग्य विश्व के दूसरे 6 द्रव्य नहीं है. क्या कहा? जीव दृश्य देखने योग्य है. जैसा जीव में अनंत शक्ति है, उसमें एक शक्ति दर्शी शक्ति है. जहाँ 47 शक्ति लिया, वहाँ पहली शक्ति जीवत्व शक्ति, दूसरी शक्ति चिति शक्ति, तीसरी शक्ति दर्शी शक्ति. वो दर्शी शक्ति की ये बात चलती है. दर्शी शक्ति के बाद ज्ञान शक्ति लिया, उसके बाद सुख शक्ति लिया, उसके बाद वीर्य शक्ति लिया, तो तीसरी दर्शी शक्ति. जैसा ज्ञान जीव का स्वभाव है, वैसा दर्शन भी जीव का स्वभाव है. जैसा ज्ञान गुण है, वैसी तरह दर्शन नाम का एक गुण है. गुण को परिणाम होता है, तो ज्ञान गुण को भी परिणाम है, दर्शन गुण को भी परिणाम है. परिणाम स्वभाव को अनुसरण करके परिणमन करता है. ज्ञान स्वभाव को अनुसरण करके जानन रूप परिणमन उत्पन्न होता है. वैसी तरह दर्शन गुण को अनुसरण करके देखना, ये परिणमन उत्पन्न होता है. वो दर्शन गुण का है. किसका है? दर्शन गुण का. दर्शन गुण उसकी पर्याय.
किसको देखे? तो कि जीव को। क्यों? तो कि जीव देखने योग्य है। स्व का दर्शन उपयोग। दर्शन उपयोग का अर्थ है देखने में एकाग्रता। ज्ञान उपयोग जानने में एकाग्रता। दर्शन उपयोग दर्शन गुण का कार्य, दर्शन गुण का परिणाम। ज्ञान उपयोग ज्ञान गुण का कार्य, ज्ञान गुण का परिणाम। विश्व में 6 द्रव्य है। 6 द्रव्य में प्रयोजनभूत देखने योग्य 13 जीव है। ऐसा एक नहीं का यानी निश्चय नहीं का पक्ष है। पक्ष यानी विकल्प है। जीव बाहर से उदासीन होकर अपने स्वरूप का चिंतन करता है कि मेरा जीव देखने योग्य है। किसके माध्यम से देखेंगे? तो कि मेरे ही दर्शन उपयोग के माध्यम से मेरे आत्म स्वभाव को देखना। स्व की वर्तमान पर्याय, स्व की दर्शन गुण की वर्तमान पर्याय किसको विषय बनाएगी? तो कि मेरे शुद्धात्मा को विषय बनाएगी। तो मैं देखने योग्य हूं, ऐसा चिंतन तत्व विचारक को मन के संग में चलता है। ऐसा एक पक्ष। और दूसरा पक्ष, जीव दृश्य नहीं है। ऐसा क्यों कहा? क्योंकि जीव में स्पर्श रस गंध वर्ण नहीं है, अरूपी है। जैसा रूपी पदार्थ दृश्यमान होता है, वैसा आत्मा रूपी नहीं होने के कारण रूपी पदार्थ जैसा दृश्यमान होता है, वैसा अरूपी आत्मा दृश्यमान नहीं होता। रूपी पदार्थ पे तो स्पर्श रस गंध वर्ण है, आत्मा में तो अस्पर्श अरस अगंध अवर्ण गुण है। पुद्गल तो रूपी है, आत्मा तो अरूपी है। अरूपी आत्मा को देखना है तो 5 इंद्रिय मन के द्वारा देख नहीं पाओगे। तो दूसरी नहीं, व्यवहारणी का पक्ष है कि आत्मा दृश्य नहीं है।
इस प्रकार चित्त स्वरूप जीव चैतन्य में दो आ जाता है, ज्ञान दर्शन। अगले श्लोक में ज्ञान की बात ली थी, यहाँ सिर्फ दर्शन की बात लेनी है। अरूपी ऐसा मेरा शुद्धात्मा, अरूपी जिसका स्वरूप है ऐसा मेरा शुद्धात्मा के बारे में दो नयों का दो पक्षपात है। एक नई कहती है कि आत्मा दृश्य है, दूसरी नई कहती है कि आत्मा दृश्य नहीं है। आत्मा स्वरूप से अरूपी, अरूपी को देखने के लिए अरूपी साधन चाहिए। पांच इंद्रिय मन तो रूपी साधन है। आत्मा में तो रूप नहीं है, स्पर्श रसगंध वर्ण नहीं है। आत्मा का रंग कैसा? आत्मा शीतल होगा कि उष्ण? आत्मा स्वाद में कैसा लगता होगा, खट्टा मीठा तीखा? आत्मा में सुगंध दुर्गंध कैसी होगी? तो कि आत्मा में स्पर्श गुण नहीं है, इसलिए वो शीतल उष्ण नहीं हो सकता। उसमें रस गुण नहीं है, तो खट्टा मीठा तीखा उसका स्वाद नहीं है। आत्मा में गंध गुण नहीं है, तो आत्मा की कोई सुगंध दुर्गंध नहीं है। आत्मा में वर्ण नहीं है, इसलिए आत्मा लीला पीला सफेद काला कुछ नहीं है। तो के आत्मा दृश्य है कि दृश्य नहीं है, ऐसा मन के संग में जो चिंतन है उसको छोड़ और अरूपी ऐसे आत्मा को देखना है तो पांच इंद्रिय मन का अवलंबन छोड़ना पड़ेगा। जैसा रूपी आत्मा है, जैसा है वैसा उसको देख ले, लेकिन देखने के लिए साधन पांच इंद्रिय मन नहीं है, इसलिए उसका अवलंबन छोड़। जब तत्वविधि ज्ञानी पक्षपात रहित है, दोनों नयों के पक्ष से राग से रहित है, उसको यानी ज्ञानी को, तत्ववेदी को निरंतर एक बार आत्मा की अनुभूति हो गई, उसके बाद निरंतर
ચિત્ત સ્વરૂપ જ્ઞાન દર્શન મય જીવ ज्ञान दर्शनमय ही है। वो दर्शन रूपी सूर्य में जीव का स्वरूप देख लिया अनुभूति के काल में। श्लोक 87 फरीवार गुजराती में। श्लोकार्थ जीव दृश्य छे, देखावा योग्य छे। ज्ञान पेला दर्शन उपयोग होय छे। दर्शन नामनो एक गुण है। दर्शन એટલે सम्यक દર્શનની વાત નથી। सम्यक દર્શન શ્રદ્ધા ગુણનું કાર્ય છે। જ્ઞાન ગુણ જુદો ગુણ, શ્રદ્ધા ગુણ જુદો ગુણ, दर्शन गुण जुदो गुण है। ज्ञान गुणनो स्वभाव, श्रद्धा गुणनो स्वभाव, दर्शन गुणनो स्वभाव, त्रणेयना स्वभाव भिन्न भिन्न है। त्रणेय गुण होवाथी त्रणेयने परिणमन है। परिणमन हमेशा स्वभाव ने अनुसरीने होय छे। ज्ञाननो स्वभाव जाणवू छे तो एनुं परिणमन जाणन रूप परिणमन छे। एम दर्शन गुण एनुं कार्य देखवू छे। जेम ज्ञान खिलवट पामे, परिपूर्ण खिलवट पामे, तेने आपणे केवळ ज्ञान कहीए छीए। अने केवळ ज्ञान एक समयमां रूपी अरूपी सर्व पदार्थोने, एना सर्व गुणोने અને એની સર્વ પર્યાયોને યુગપદ એટલે એકી સાથે જાણી લે છે। એમ દર્શન ગુણ પરિપૂર્ણ ખિલવટને પામે તો રૂપી અરૂપી સર્વ પદાર્થોને એમના અનંત ગુણો સહિત અને એમની અનાદિથી અનંતકાળની પર્યાય સહિત દર્શન ગુણનું પરિણામ કેવળ દર્શન એક સમયમાં યુગપદપણે રૂપી અરૂપી સર્વ પદાર્થોને દેખી લે છે। तो जेम ज्ञान स्वभाव है एम दर्शन स्वभाव है। 86 में ज्ञान की बात लीधी, 87 में दर्शन की बात लीए छे। तो के छे जीव देखावा योग्य है। दर्शन गुणनी पर्याय એ દેખી શકે અને જીવ એમાં દ્રશ્યમાન થાય, યાને દેખાવા યોગ્ય છે। આવો એક નયનો પક્ષ છે। જે જીવ
આત્મસન્મુખતાથી નજીક છે, એ નિશ્ચય નહીંના વિષયને વિશેષપણે વિચારે છે. તો આત્મ સ્વરૂપનો વિચાર કરે છે કે મારા આત્માનું સ્વરૂપ કેવું છે. દર્શન ગુણ આત્મામાં અભેદ છે. દર્શન સ્વ પર બધાને દેખે છે. પ્રયોજનભૂત દેખવાપણું તો પોતાના ત્રિકાળ શુદ્ધાત્માને છે. દેખાય ક્યારે? તો કે એમાં પણ દેખાવાની યોગ્યતા હોય, દેખાવાનો સ્વભાવ હોય. જીવનું સ્વરૂપ દેખાવા યોગ્ય છે. દેખશે કોણ? જીવની પોતાની દર્શન ગુણની વર્તમાન પર્યાય દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગ એટલે દેખવામાં એકાગ્રતા. આવું મારું સ્વરૂપ છે એવું મનના સંગે ચિંતન તત્વ વિચારકને ચાલે છે. એવું નિશ્ચય નહીંથી વિચાર કર્યો. પછી કે છે વ્યવહાર નહીંથી જોવા જઈએ તો જીવ દ્રશ્ય નથી. દ્રશ્ય નથી એટલે રૂપી પદાર્થ જે પ્રકારે દેખાય છે એવો જીવ દ્રશ્ય નથી, દ્રશ્યમાન એવો નથી. કેમ? તો કે જીવમાં પૂતગલની જેમ સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ નથી. માટે જીવ કાંઈ ઇન્દ્રિય કે મનના વિષય દ્વારા, ઇન્દ્રિય કે મનના અવલંબન દ્વારા દ્રશ્ય થઈ શકતો નથી. જીવ દ્રશ્ય નથી. કેમ? તો કે જીવમાં સ્પર્શ ગુણ નથી. માટે જીવમાં શીત ઉષ્ણતા નથી. જીવમાં રસ ગુણ નથી. માટે જીવમાં ખાટો મીઠો ખારો સ્વાદ નથી. જીવમાં ગંધ ગુણ નથી એટલે જીવને કોઈ સુગંધ દુર્ગંધ નથી. જીવમાં વર્ણ ગુણ નથી. માટે જીવ કંઈ લાલો પીળો, લાલ પીળો કે કાળો કે સફેદ નથી. સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. તો જેમ તું 5 ઇન્દ્રિયનું અવલંબન લઈને રૂપી પદાર્થને દેખવા જાય છે, એવી રીતે તું કાંઈ આત્માને દેખી શકતો નથી. એવો વ્યવહારનીનો પક્ષ છે. આમ જીવ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. જીવ ચિત્ત સ્વરૂપ કહેતા જ્ઞાન દર્શનમય સ્વભાવી.
એ જ્ઞાન દર્શનમય સ્વભાવ કેવો છે? તો કે આત્મા દ્રશ્ય છે કે આત્મા દ્રશ્ય નથી, એવા બંને વિકલ્પોથી રહિત જીવનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તારે જીવનું સ્વરૂપ દેખવું હોય તો તું જેમ 5 ઇન્દ્રિય દ્વારા દેખવા જાય છે એ રીતે જીવનું સ્વરૂપ દેખી શકાતું નથી. 5 ઇન્દ્રિય એનું અવલંબન છોડ, મનનું અવલંબન પણ છોડ. મનના સંગે રૂપી પદાર્થ સામે રસગુલ્લા ન હોય, પણ જેવો રસગુલ્લાનું ચિંતન કરે એ ભેગા રસગુલ્લાનું સ્વરૂપ જ્ઞાનમાં ઝળકી ઉઠે. તો કેવો જે વિકલ્પ છે ને એ જીવના સ્વરૂપથી જુદો છે. એવા વિકલ્પ રહિત જે જીવનું સ્વરૂપ છે ને એ દેખવા યોગ્ય છે. ત્યાં દર્શન ઉપયોગને એકાગ્ર કર. તો બંને વિકલ્પ છોડાવીને કહે છે કે જે તત્વવેદી પક્ષપાત રહિત છે, બંને પક્ષથી રહિત છે, તેને એટલે તત્વવેદીને, જ્ઞાનીને નિરંતર સદાકાળ ચિત સ્વરૂપ જીવ ચિત સ્વરૂપ જ છે. એને તો જ્ઞાન દર્શનમય સ્વભાવી જીવ તો જ્ઞાન દર્શનમય સ્વભાવી છે. अब श्लोक 88 जैसा बताया कि जीव का स्वरूप जानने योग्य है, देखने योग्य है, उसी प्रकार तीसरी बात बताते हैं, जीव वेद है. वेदावा योग्य, अनुभवने योग्य, जानने योग्य. यहाँ वेदन की मुख्यता है, अनुभव की मुख्यता है. 86 श्लोक में जानने की मुख्यता थी, 87 श्लोक में देखने की मुख्यता थी. यहाँ अनुभव योग्य, घी का स्वाद कैसा, बहनों को तो मालूम पड़ता होगा ना कि घी का स्वाद कैसा है. उसको पूछो, उसका वर्णन करे, उसका वर्णन नहीं हो सकेगा. घी का स्वाद कैसा, आखिर में ऐसा कहना पड़ेगा घी जैसा. उसकी उपमा के लिए भी कोई दूसरा शब्द नहीं मिलेगा.
घी का स्वाद कैसा, उसको किसके साथ कंपेयर करोगे? किसी के साथ नहीं कर पाओगे। डेली घी खाया, लेकिन शब्द के माध्यम से घी का स्वाद, उसका वर्णन नहीं हो सकता। वैसी तरह आत्मा का अतीन्द्रिय आनंद, अतीन्द्रिय सुख, उसका वर्णन करने के लिए कोई उपमा, किसी के साथ कंपैरिजन नहीं हो सकता। आत्मा कैसा है तो कि स्वयं वेदन कर ले, अनुभव योग्य है। क्या कहा कि जीव वेदावा योग्य है, अनुभव करने योग्य है। अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख स्वरूप, उसका शब्द के माध्यम से वर्णन नहीं हो सकता। सो शब्द के माध्यम से बोलो कि निश्चय नहीं ऐसा कहती है कि आत्म स्वभाव वेदन योग्य है। ऐसा कहने से अतीन्द्रिय आनंद का अनुभवन नहीं होता। शिखंड कैसा है उसका शब्द के माध्यम से वर्णन करने से शिखंड का आस्वाद नहीं आता। तत्व विचारक शुद्ध नहीं से जीव वेदावा योग्य है, ऐसा मन का अवलंबन लेकर निश्चय नहीं से जीव वेदावा योग्य है, ये शाब्दिक वर्णन हुआ। वो शब्द का उच्चारण, सविकल्प दशा में उच्चारण, वहां तो राग का स्वाद आता है। वो तो दुखदायक है विकल्प। जब तक विकल्प ये रहेगा, अनुभूति नहीं होगी। तुझे आचार्य भगवंत अनुभूति कराना चाहते हैं, तो ये बात कल चलेगी, समय हुआ है। वर्तमान ચોવીસીના आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान की जय। महाविद्य क्षेत्रे बिराजता प्रथम तीर्थंकर, धर्म धुरंधर, अनंत चतुष्टय के धारक, दिव्य ध्वनि के दातार,
शासन उपकारी श्री सिमंदर भगवान की जय। कड़ी काल सर्वज्ञ केवल ज्ञानी तड़ेटी में बैठे हुए माँ समर्थाचार्य आगम के रचयिता भगवत श्री कुंकुंदाचार्य देव की जय। वर्तमान काल में सम्यक दर्शन का उपदेश देने वाले तीर्थ के नायक, तीर्थ के स्थापक, तीर्थ के प्रवर्तक परम कृपालु श्री सदगुरुदेव की जय। पूज्य गुरुदेव के शिष्य में शिरोमणि स्वानुभव युक्त जाति स्म ज्ञान युक्त प्रसम मूर्ति भगवती मात की जय। सम्यक दर्शन में निमित्त रूप सर्व जिनवाणी मात की जय हो। पूज्य गुरुदेव और माता जी की साधना भूमि सुवर्णपुरी धाम की जय हो। सुवर्णपुरी धाम में विराजते हुए सभी देव शास्त्र गुरु धर्म की जय हो। वर्तमान गुरु और भविष्य के तीर्थंकर श्री सूर्यकृतिनाथ भगवान की जय हो। श्री सूर्यकृतिनाथ भगवान के समावसरण के मुख्य गणधर देवेंद्र कृतिनाथ भगवान की जय हो। परम दिगंबर जैन धर्म। थैंक यू वेरी मच રાજુભાઈ, બધાને જય જિનેન્દ્ર. થેન્ક યુ.